गुजरातस्य गौरवाय राष्ट्रकल्याण हेतवे युवकानां विकासाय विवेकानन्दं नमाम्यहम्। સ્વામી વિવેકાનંદ અંતઃકરણથી ઈચ્છતા હતા કે ફક્ત પુરુષોએ જ શિક્ષિત થવાનું નથી, પરંતુ મહિલાઓએ પણ ઉચ્ચ શિક્ષણ મેળવવાનું છે। એ જમાનામાં બલભલા ભણેલા ગણેલા માતા પિતા પોતાની દીકરીઓને શાળાએ મોકલતા નહીં। અમેરિકાથી લખેલા એક પત્રમાં લખ્યું છે, અહીં સ્ત્રીઓ અનેક ગણી ભણેલી છે, એવું જ શિક્ષણ આપણી દીકરીઓ કેમ પ્રાપ્ત ન કરી શકે? સ્વામીજી કહે છે, જ્યાં સુધી દીકરીઓ શિક્ષિત નહીં થાય ત્યાં સુધી દેશ કલ્યાણની સંભાવના નથી। વિવેક વિચાર। સ્ત્રી જે છે એ કુટુંબની ધરોહર છે। સ્ત્રી જે છે સમાજની ખરેખર પૂછો તો પ્રતિષ્ઠા છે। શિક્ષણ પામવું એ સ્ત્રી માત્રનો જન્મસિદ્ધ અધિકાર છે। સ્ત્રીને શિક્ષણ આપીને જ એનો આત્મવિશ્વાસ જગાડી શકાશે તો સુદૃઢ સમાજનું નિર્માણ થઈ શકશે। આવા વિચારો સ્વામી વિવેકાનંદના છે અને એ વિચારોને આપણા મુખ્યમંત્રીશ્રીએ ખૂબ સુંદર રીતે આગળ ધપાવ્યા છે। શિક્ષક હોવાથી હું એ જોઈ રહી છું કે ડ્રોપ આઉટ રેશિયો જે છે ખૂબ જ ઘટી રહ્યો છે અને હું કચ્છના અને સૌરાષ્ટ્રના ઘણા બધા ગામડામાં પ્રવચનો માટે જાઉં છું અને એનો મને ખૂબ અનુભવ થયો છે કે દીકરીઓને મા બાપ હવે ખૂબ જ નિશ્ચિંતતાથી સ્કૂલ અને કોલેજમાં મોકલે છે અને સ્ત્રીઓ જે છે ઉચ્ચ શિક્ષણ પામતી થઈ છે અને સ્ત્રીઓને ખરેખર એની શક્તિઓનો અહેસાસ થયો છે, એનો આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો છે એ હું અત્યારે જોઈ શકું છું, જે આપણા મુખ્યમંત્રીશ્રીનું ખૂબ જ મોટું અચીવમેન્ટ કહી શકાય। વિવેક મંત્ર। મહાત્મા ગાંધી કહેતા હતા, એક દીકરો ભણે તો એક વ્યક્તિ ભણે છે, પણ જો એક દીકરી ભણે તો એક પરિવાર ભણે છે। અગર તો દીકરીને શિક્ષણ મળે તો સમગ્ર પરિવાર, અને મને તો ઘણી વાર લાગે બે પરિવાર ભણે। આપની પાસે ભિક્ષા માંગવા એક નાનકડું વચન આપો મને કે હવે તમે તમારા દીકરા દીકરીને ભણાવો। હવે આપણા ગામમાં એક પણ દીકરી અભણ નહીં હોય, આવું મને વચન આપો। આ ઊંચો કરો તો હું માનું કે તમે વચન આપો।